સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસકાંઠાના મડાણા, ધાનેરા અને થરામાં યોજાઈ નગરપાલિકાની ચૂંટણી। પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં થયું મતદાન। ડીસામાં ગરબા મંડળ દ્વારા આવકારદાયક નિર્ણય। વેક્સિન નહીં તો ગરબામાં પ્રવેશ નહીંના સૂત્ર સાથે ગરબા આયોજક કરશે શેરી ગરબા। અમીરગઢમાં અકસ્માતોની વણઝાર યથાવત। અમીરગઢના માવલ ચેકપોસ્ટ પર પિકઅપ ડાલાને નડ્યો અકસ્માત, તો બે ટ્રકો વચ્ચે અકસ્માત થતા બંને ટ્રકોમાં લાગી આગ। કરોડોના ખર્ચે તૈયાર થયેલ બ્રિજના કારણે થઈ રહી છે પાર્કિંગ સમસ્યા। ગાયત્રી મંદિર પાસે બ્રિજ નીચે પાર્કિંગ સુવિધા ના મળવાને કારણે દંડાઈ રહ્યા છે વાહન ચાલકો। હવે જોઈએ સમાચાર વિગતવાર। પાલનપુર તાલુકાના મડાણા સીટના તાલુકા પંચાયત સદસ્યની પેટા ચૂંટણીનું રવિવારે મતદાન યોજાયું હતું। અગાઉ આ સીટ ઉપર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રહી ચૂકેલા કોંગ્રેસના ઉમેદવાર શંકરભાઈ ચાબડિયાનું નિધન થતાં આ સીટ ખાલી થઈ હતી। જ્યાં યોજાયેલી આ સીટ પેટા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતપોતાના ઉમેદવારો ઉતારી ચૂંટણી જંગમાં ઝંપલાવી દાવ આજમાવી રહ્યા છે। રવિવારે મડાણા સીટમાં આવતા 3 ગામો જેવા કે મડાણા, તાલેપુરા, દલવાડા ગામોમાં મતદાન યોજાયું હતું, જ્યાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પાટીદાર સમાજના ઉમેદવારોને ટિકિટ આપી ચૂંટણી લડી રહી છે। જેમાં ચુસ્ત પોલીસ બંધ વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું, જેમાં યુવાનો સહિત વૃદ્ધોએ પણ મતદાન કરવા માટે મતદાન મથકે પહોંચ્યા હતા। મતદાન મથકોએ સવારથી જ ઓછી સંખ્યામાં મતદારો મતદાન કરવા બહાર નીકળ્યા હતા, જોકે બપોર સુધી મતદારોમાં મતદાન પ્રત્યેની રસ્તા જોવા મળી રહી હતી। રાજકીય પાર્ટીના નેતાઓ પણ મતદારોના ઘર સુધી પહોંચી મતદારોને વધુમાં વધુ મતદાન પોતાની તરફેણમાં કરાવવા એડી ચોટનું જોર લગાવવા જોવા મળ્યા હતા। જોકે પેટા ચૂંટણીને લઈ મતદારોમાં પણ ખાસ ઉત્સાહ જોવા મળ્યો ન હતો। ત્રિપાંખ્યા જંગમાં જોવાનું એ રહ્યું કે ભાજપ કે આમ આદમી પાર્ટી આ સીટ ઉપર બાજી મારશે કે પછી કોંગ્રેસ આ બેઠક જાળવી રાખશે, તેવો ઈવીએમ ખુલે ત્યારે જ ખબર પડે। હાલ તો ત્રણેય પાર્ટીના ઉમેદવારો પોતપોતાની તરફેણમાં મતદાન કરાવી જીતના દાવા કરી રહી છે। ધાનેરા નગરપાલિકા વોર્ડ નંબર 4ની પેટા ચૂંટણી બાબતે આજે ભારે પોલીસ બંદોબસ્ત સાથે મતદાન યોજાયું હતું। ધાનેરા નગરપાલિકા વોર્ડ નંબર 4ની પેટા ચૂંટણીને લઈ આજે ધાનેરા શહેરની લતાપુરા પ્રાથમિક શાળા ખાતે વહેલી સવારે નિયત સમય પ્રમાણે મતદાન શરૂ થયું હતું, જોકે કડક પોલીસ બંદોબસ્ત સાથે સવારે 7 કલાકે મતદાન શરૂ કરવામાં આવ્યું હતું। લાધાપુર પ્રાથમિક શાળા ખાતે 4 બૂથ પર મતદાનની પ્રક્રિયા સવારથી શરૂ થઈ હતી। ભાજપ, કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના સમર્થકો પોતપોતાના મતદારોને મતદાન મથક સુધી પહોંચતા કરી રહ્યા હતા। મતદાન મથક પર કોઈ અરાજકતા ના થાય તેને લઈ મહિલા પોલીસ કર્મી સાથે પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો। વોર્ડ નંબર 4ના મતદારોને કોવિડની ગાઈડલાઈનનું પાલન કરાવવા માટે માસ્ક તેમજ થર્મલ ગન સાથે આરોગ્ય વિભાગને કામગીરી સોંપાઈ હતી। સવારે શરૂ થયેલા મતદાનના આંકડાઓની વાત કરીએ તો સવારે 7 કલાકથી 9 કલાક સુધી કુલ 295 મતદારોએ મતદાન કર્યું હતું। 4 બૂથો પર શાંતિપૂર્વક માહોલ વચ્ચે થઈ રહેલા મતદાનનો આંકડો સાંજે 3 કલાકે 1869 સુધી પહોંચ્યો હતો। સાંજે 3 કલાક સુધી ધાનેરા નગરપાલિકા વોર્ડ નંબર 4ની પેટા ચૂંટણી માટે 59.88% મતદાન નોંધાયું હતું, જ્યારે સાંજે 4:30 વાગ્યાના સમય સુધી કુલ 2089 મતદાન નોંધાયું હતું, જેની ટકાવારી 63.93 નોંધવા પામી છે। ધાનેરા નગરપાલિકા વોર્ડ નંબર 4ની પેટા ચૂંટણીમાં સૌથી વધારે દલિત સમાજ, મુસ્લિમ સમાજ અને વાલ્મીકી સમાજના મતદારોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો। પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તેમજ આમ આદમી પાર્ટીના મહિલા ઉમેદવાર દલિત સમાજના છે, જ્યારે કોંગ્રેસ પક્ષના મહિલા ઉમેદવાર ઠાકોર સમાજમાંથી આવે છે। હવે જોવાનું એ છે કે આવનાર મંગળવારના દિવસે ઈવીએમ કોના તરફેણમાં જીતની ખુશી આપે છે। કાંકરેજ તાલુકાના થરા નગરપાલિકાની ચૂંટણી માટે આજે સવારથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 20 બેઠકો માટે કુલ 15 કેન્દ્રો પર ભારે ઉત્સાહ સાથે મતદારોએ મતદાન કર્યું હતું।
થરા નગરપાલિકા માટે આજે વહેલી સવારથી જ 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી, જેમાં નગરપાલિકાની 24માંથી 4 બેઠકો પર અગાઉ જ ભાજપ બિનહરીફ વિજેતા થયું છે, જેથી 20 બેઠકો માટે આજે સવારથી મતદાન શરૂ થયું છે. થરા નગરપાલિકામાં કુલ 15 કેન્દ્રો પર મતદાન ચાલી રહ્યું છે, જેમાંથી 2 કેન્દ્ર અતિ સંવેદનશીલ હોવાને કારણે કુલ 11,430 જેટલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી સદસ્યો ચૂંટશે. થરા ખાતે યોજાયેલ મતદાન વખતે વહેલી સવારે મતદાન કરવા આવનારા લોકોની સંખ્યા ઓછી જોવા મળી હતી, જેમાં 9 વાગ્યા સુધી થયેલ મતદાનની ટકાવારી 13.58% નોંધાઈ હતી. જોકે બાદમાં અનેક મતદારો ભારે ઉત્સાહ સાથે મતદાન કરવા આવી પહોંચ્યા હતા. મતદારોનો મિજાજ જોતા એવું લાગી રહ્યું છે કે એ તમામ મતદારો ભારતીય જનતા પાર્ટીમાં સમર્થનમાં જ મતદાન કરી રહ્યા છે, કારણ કે આ થરા નગરના વિકાસ માટે અને જે રીતે આપણા માનનીય વડાપ્રધાન મોદી સાહેબની જે પોલિસીઓ છે, જે યોજનાઓ છે, એ યોજનાઓને અનુલક્ષીને તમામ મતદારો વર્તમાનમાં છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટી તરફ વળ્યા છે. અને થોડુંક થરાનું રાજકારણ અલગ હતું, પણ થોડા દિવસો પહેલાં જે રીતે થરામાં પરિસ્થિતિ સર્જાઈ છે એ પ્રમાણે તમામ મતદારોમાં ભારતીય જનતા પાર્ટી તરફનો જોગ જોવા મળ્યો છે. અને અમને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી 24 સીટો પર જંગી બહુમતીથી વિજય થવાની છે. જોકે બાદમાં પુરુષો સાથે સાથે મહિલાઓની પણ લાંબી કતારો મતદાન માટે ઉમટી પડી હતી. ચૂંટણીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને પોલીસ જવાનો સહિત કુલ 205 જેટલા કર્મચારીઓની નિગરાની હેઠળ મતદાન પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં 11 વાગ્યા સુધીનું મતદાન 30.04% હતું અને બપોરે 1 વાગ્યા સુધીનું મતદાન 49.02% નોંધાયું હતું, જ્યારે બપોરના 3 વાગ્યા સુધીનું મતદાન 63.10% થયું હતું. થરા યોજાયેલ ચૂંટણીમાં આજે યુવા મતદારોની સાથે સાથે વૃદ્ધોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો, જેમાં માવાભાઈ પુંજાભાઈ પરમાર ઉંમર 81 વર્ષની વયે લાકડીના ટેકે આવીને મતદાન કર્યું હતું, તેમજ એક વૃદ્ધાએ પણ મતદાન કર્યું હતું. લાખણી તાલુકાના પેપળુ ગામમાં ભીલડી રોટરી વિલેજ કોર તેમજ ડીસા ભણસાલી ટ્રસ્ટના સહયોગથી આજરોજ પેપળુની પ્રાથમિક શાળામાં રક્તદાન કેમ્પ યોજાયો હતો. ભીલડી રોટરી ક્લબના પ્રમુખ ધર્મેશભાઈ જોશી તેમજ પ્રોજેક્ટ ચેરમેન જામનદાસ મોલાણી તેમજ કેટી પંચાલ, અશ્વિનભાઈ દરજી, ડોક્ટર કે પટેલ, જયરામભાઈ જોશી, પેપળુ ગામના સરપંચ અને પૂર્વ સરપંચ તેમજ ભણસાલીનો સ્ટાફ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું. પાલનપુર ખાતે અખિલ ભારતીય વણકર સમાજ મહાસંઘ દ્વારા 1 ઓક્ટોબર વણકર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. 1 ઓક્ટોબર એટલે વણકર દિવસ. આ દિવસે સમગ્ર ભારતભરમાં વણકર સમાજના લોકો વણકર દિવસની ઉજવણી કરતા હોય છે. પાલનપુર ખાતે વણકર દિવસે ડોક્ટર આંબેડકર હોલમાં અખિલ ભારતીય વણકર મહાસંઘ દ્વારા આયોજિત વણકર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વર્ષ 2021માં બનાસકાંઠા ધાણધાર વણકર સમાજના આશરે 150 જેટલા પત્રકારો, વણાટકામ કરતા વણકરો, નિવૃત્ત કર્મચારીઓ, નવનિયુક્ત કર્મચારીઓનું સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. બીકે ન્યૂઝ ચેનલના રિપોર્ટર દિનેશભાઈ રાણાનું પણ સન્માનપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાન જયેશભાઈ જે પરમાર, ચેરમેન અનુસૂચિત કર્મચારી સંઘ વિજય માણિયાણા, સેક્રેટરી અનુસૂચિત કર્મચારી સંઘ ONGC અમદાવાદ અનિલભાઈ ચક્રવર્તી, રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલ ભારતીય વણકર મહાસંઘ હેન્ડલૂમ ગાંધીનગર, વાઇસ ચેરમેન બિપિનભાઈ પરમાર, ચીફ નિવૃત્ત બેંક મેનેજર PM વણકર, બેંક મેનેજર ગણપતભાઈ વણકર, શિક્ષક શ્રીમતી રતનબેન વણકર તેમજ સમગ્ર ગુજરાતમાંથી મહાનુભાવો હાજર રહ્યા હતા. વધુમાં અખિલ ભારતીય વણકર મહાસંઘના જિલ્લા તાલુકાના પ્રમુખો, પ્રભારી તેમજ ધાણધાર વણકર સમાજના 5 જિલ્લાના તમામ આગેવાનો, વણકર ભાઈ બહેનો, સામાજિક ટ્રસ્ટના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન COVID-19ની ગાઈડલાઈન મુજબ મહેમાનોને માસ્ક અને સેનિટાઈઝરનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં વણકર સમાજના લોકો ઉપસ્થિત રહીને વણકર દિવસની ઉજવણી કરી હતી. ભારતીય વણકર સમાજ દ્વારા આજે અમે લોકોએ 1 ઓક્ટોબર એટલે કે કેન્દ્ર સરકારે જાહેર કરેલ વણકર દિવસના દિવસે આજે અમે અમારા સમાજમાં ભણતા દીકરા દીકરીઓનું શિક્ષણ, રોજગાર અને આરોગ્ય માટે તમામ પ્રકારની વ્યવસ્થા, કોઈ ભાઈ બહેનને તકલીફ હોય, ભણવાની તકલીફ હોય, એમના માટે પુસ્તકો, રહેવાની સગવડ તેમજ આવનારા દિવસોમાં અમારા દીકરા દીકરીઓને UPSCની એક્ઝામ આપી હોય તો આ UPSCની એક્ઝામ માટે બી અમે સંપૂર્ણ તત્પર છીએ, તૈયાર છીએ. અમારા સમાજમાંથી દીકરો દીકરી IPS અધિકારી, IAS અધિકારી બને એ ભાવના અને એ સાથે અમે શિક્ષણ, આરોગ્ય અને રોજગાર માટે કડકમાં કડક રહીને આ કામનું આયોજન કરેલ છે. જય ભીમ, જય વણકર.
સરહદી વિસ્તારમાં અનેક જગ્યાએ કેનાલોની સફાઈ તેમજ રિપેરિંગના કામ ના થવાને કારણે ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. જો કે નર્મદા કેનાલની સાફ સફાઈ અને કેનાલોના રિપેરિંગના કામકાજ માટે સરકાર દ્વારા લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. તેમ છતાં અનેક જગ્યાએ કેનાલોમાં પૂરતી સાફ સફાઈ કરવામાં આવતી નથી અને કેનાલોમાં મસમોટા ગાબડા પડ્યા હોવાથી આ ગાબડાઓને પણ પૂરવામાં આવતા નથી. તેમજ નર્મદા કેનાલોમાં કરવામાં આવેલ કામકાજ અધૂરું હોવાને કારણે ખેડૂતો દ્વારા અનેક સવાલો ઉઠ્યા હતા. કેનાલોમાં સાફ સફાઈ અને રિપેરિંગ કામ અધૂરું હોવાને કારણે સરહદી વિસ્તારના ખેડૂતો ભેગા થયા હતા અને આ અંગે રોષ વ્યક્ત કર્યો હતો. જેમાં વાવ તાલુકાના માળસણ બ્રાન્ચની રડોસણ ડિસ્ટ્રિક્ટમાંથી નીકળતી ખીમાણાવાસ માઇનોર 1 નર્મદા કેનાલ જે ખીમાણા પાદરની સીમમાંથી આવેલી છે, જે કેનાલમાં હજુ સુધી કોઈ જ પ્રકારની સાફ સફાઈ કરવામાં આવી નથી અને આ કેનાલમાં રિપેરિંગ કામ પણ અધૂરું હોવાની સાથે મોટું ગાબડું પણ પડેલું છે. જ્યારે કે આ કેનાલમાં સમયસર સાફ સફાઈ કરીને રિપેરિંગ કરાવવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે. વાવ તાલુકાના ખેડૂત અગ્રણી અને રાષ્ટ્રીય કિસાન સંગઠન પ્રદેશ મંત્રી રામસિંહભાઈ ગોહિલે જણાવ્યું કે આ અમારી માઇનોર કેનાલનું રિપેરિંગ કામ જે બાકી છે તેને લઈને અમે 3 માસ અગાઉ જવાબદાર અધિકારીઓને બોલાવી ધ્યાન દોરીને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હતી, છતાંય આજ દિવસ સુધી આ પ્રશ્નનું નિરાકરણ આવ્યું નથી. આ કામ સત્વરે પૂરું કરાય એવી અમારી માંગ છે. વધુમાં રામસિંહભાઈએ જણાવ્યું હતું કે જો આ કામ 10 દિવસમાં પૂરું નહીં થાય તો થરાદ નર્મદા કેનાલના કચેરીએ ખેડૂતો સાથે ઉપવાસ ઉપર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી. બનાસકાંઠા જિલ્લામાં ગત 2 ઓક્ટોબરના રોજ ઠેર ઠેર ગાંધી જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ હતી. ત્યારે જિલ્લાના પાંથાવાડા ખાતે આવેલ પ્રાથમિક શાળામાં પણ ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પાંથાવાડા ગ્રામ પંચાયત દ્વારા ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે દરમિયાન દાંતીવાડા તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ ગાડિયા, પાંથાવાડા સરપંચ રાધાબેન ગોવલાણી, નારણસિંહ દેવડા, હંસાજી ગોવલાણી સહિત આરોગ્યની ટીમ, આંગણવાડી બહેનો અને સફાઈ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભારત માતાની સેવા કરતા ભારત સૈન્યમાં 17 વર્ષની સેવા પૂરી કરી પોતાના માદરે વતન લાખણીના ટરુવા ગામના જવાન આજે વય નિવૃત્ત લઈ પોતાના વતન આવતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. લાખણી તાલુકાનું અંતરિયાળ ગામ ગણાતું ટરુવા ગામ આ ગામ ભારત માતાની સરહદે સેવા કરવા માટે આજે આગળ નીકળી ગયું છે. આ ગામ જ્યાં દરેક સમાજના લોકો વસવાટ કરે છે. આજે તો શિક્ષણનો વ્યાપ વધ્યો છે, પરંતુ આજથી 17 વર્ષ પહેલાં જ્યાં શિક્ષણ નહિવત હતું, છતાં તેવા સમયમાં શિક્ષણ મેળવી ભારત માતાની સેવા કરવા સૈન્યમાં પસંદગી પામેલા ટરુવા ગામના આંજણા ચૌધરી સમાજના પટેલ ઉદાભાઈ નાગજીજી સેનામાં જોડાયા હતા. સતત 17 વર્ષ સુધી ભારત માતાની સેવા કરતા વય નિવૃત્તિ આવતા આજે તેઓ નિવૃત્તિ લઈ પોતાના માદરે વતન ટરુવા આવ્યા હતા. ઉદાભાઈ પટેલના નિવૃત્તિના સમાચાર ગામ લોકોને મળતા ગામ લોકો ભેગા મળી ટરુવા ગામમાં ધામધૂમથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વય નિવૃત્તિ લેનાર સેનાના સિપાહી પટેલ ઉદાભાઈએ આ શુભ પ્રસંગે ગામના સ્વાગતથી પ્રભાવિત થઈ સર્વે ગામ લોકોનો દિલથી આભાર માન્યો હતો. पूरे गांवजनों का, पूरे रिश्तेदारों का मेरा दिल से कोटि कोटि नमन, दिल से सैल्यूट. मैं 2 सितंबर 2004 में भारतीय सेना में ज्वाइनिंग हुआ था. आरटी सेंटर हैदराबाद में ट्रेनिंग करने गया था. 9 मंथ की ट्रेनिंग होने के बाद मेरे को पोस्टेड अखनूर में 27 माउंटेन डिवीजन में हुआ था. तब मैं नादान था, मिलिटेंसी भी ज़्यादा थी, दुश्मनों से भी झुंझुना था. फिर हमने अपने सीनियर से सीख के ड्यूटी किया और उसके बाद हम 7 इन्फेंट्री डिवीज़न फिरोजपुर में पोस्टेड हुआ. मैं लड़कों को, युवाओं को मोटिवेट करूंगा, उनको ट्रेनिंग प्रदान करूंगा और उनको सेना में ज्वाइनिंग होना है तो मैं अवश्य मदद करूंगा. अहमदाबाद जाके उनको सेना में ज्वाइनिंग करवाने के लिए मैं तत्पर सदा रेडी हूँ. कभी भी कोई भी एनी पर्सन, मैं लड़कों को मोटिवेशन गांव में करके लड़कों को सेना में ज़्यादा से ज़्यादा भर्ती करवाएंगे. थैंक यू. जय हिंद, जय भारत. फिर से मैं गाँव वालों का कोटि कोटि नमन. धन्यवाद, बहुत धन्यवाद. ભીરડીથી ડીસા તરફના હાઈવે પર એચવી વાલાણી વિદ્યા મંદિર શાળા ભીરડીથી 1 કિલોમીટર દૂર આવેલ છે, જેમાં ગ્રામીણ વિદ્યાર્થીઓ બસમાં અપડાઉન કરે છે. આમ આ વિદ્યાર્થીઓને બસ પકડવા માટે શાળાથી દૂર ભીરડી કે ઇન્દિરાનગર બસ સ્ટેન્ડ પર જવું પડતું હતું. ગ્રામીણ વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓને ખૂબ જ મુશ્કેલી પડતી હતી અને અકસ્માતનો ભય રહેતો હતો, જેને લઈને નવી ભીરડી સરપંચ અને શ્રી કેળવણી મંડળના ટ્રસ્ટીગણ દ્વારા એસટી નિયામક પાલનપુરને વિનંતી બસ સ્ટોપ ફાળવવા રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતને ગંભીરતાપૂર્વક ધ્યાને લઈ એસટી નિયામક પાલનપુર દ્વારા શાળાની બંને સાઈડ બસ સ્ટોપ આપતા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી. બનાસકાંઠા જિલ્લામાં આવેલ સરહદી વિસ્તાર વાવ તાલુકામાં આજે રવિવારની જાહેર રજા હોવાને કારણે બસ રૂટ બંધ રહ્યા હતા, જેના કારણે અનેક મુસાફરો રઝળી પડ્યા હતા. વાવ એસટી બસના રૂટો બંધ થવાની સાથે આજે વાવ બસ સ્ટેન્ડમાં આવેલ પૂછપરછ બારી પણ બંધ રહેતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
એટલું ઓછું હોય તેમ વાવ બસ સ્ટેન્ડમાં ખંભાતી તાળા હોવાની સાથે ડેપોમાં પંખા પણ બંધ હાલતમાં જોવા મળ્યા હતા. જોકે વાવ તાલુકામાં ઢીમા ગામમાં ધરણીધર ભગવાનનું મંદિર આવેલું છે, જ્યાં અનેક શ્રદ્ધાળુઓ રવિવારે દર્શન કરવા જતા હોય છે. જ્યારે આજે વાવમાં બસ રૂટ બંધ થવાને કારણે શ્રદ્ધાળુઓ પણ અટવાઈ પડ્યા હતા, જેથી મુસાફરોમાં રોષ જોવા મળ્યો હતો. હવે સમય થયો છે એક વિરામનો, તો વિરામ બાદ જોઈશું. ડીસામાં ગરબા મંડળ દ્વારા આવકારદાયક નિર્ણય. વેક્સિન નહીં તો ગરબામાં પ્રવેશ નહીંના સૂત્ર સાથે ગરબા આયોજક કરશે શેરી ગરબા. અમીરગઢમાં અકસ્માતોની વણઝાર યથાવત. અમીરગઢના માવલ ચેકપોસ્ટ પર પિકઅપ ડાલાને નડ્યો અકસ્માત, તો 2 ટ્રકો વચ્ચે અકસ્માત થતાં બંને ટ્રકોમાં લાગી આગ. કરોડોના ખર્ચે તૈયાર થયેલ બ્રિજના કારણે થઈ રહી છે પાર્કિંગ સમસ્યા. ગાયત્રી મંદિર પાસે બ્રિજ નીચે પાર્કિંગ સુવિધા ના મળવાને કારણે દંડાઈ રહ્યા છે વાહન ચાલકો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. કેમ ઉતાવળા? ભાઈ જુઓ ને, મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા ને હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો. લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઊભા મારે કોબરાવાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડીખમ ઊભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરાવાડના થાંભલા હાઈબોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરાવાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરાવાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. ઝઘડા મિટાવ, બાળ કરાવ. કોબરાવાડના થાંભલા. વિરામ બાદ વધુ સમાચારોમાં. શક્તિ અને ભક્તિના પર્વ એવા નવરાત્રિના 9 દિવસીય તહેવારની શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે કોરોનાના આતંક વચ્ચે આ વખતે શેરી ગરબાના આયોજકો દ્વારા શેરી ગરબામાં પ્રવેશ કરવા માટે કોરોના વિરોધી વેક્સિનને ફરજિયાત બનાવી દીધી છે અને વેક્સિન લીધા વગરના લોકોને ગરબામાં પ્રવેશ ના આપવાની જાહેરાત કરવામાં આવી છે. આમ તો ભગવાનની ભક્તિ પર કોઈ પ્રતિબંધ લગાવી શકતું નથી અને દરેક વ્યક્તિ પોતાની ઈચ્છા મુજબ ભગવાનની ભક્તિ કરે છે. પરંતુ વિશ્વમાં કોરોના આગમન બાદ હવે ભક્તિના નિયમોમાં પરિવર્તન જોવા મળી રહ્યું છે અને આ પરિવર્તન આ વખતે નવરાત્રિમાં જોવા મળશે. 2 વર્ષથી વિશ્વમાં આતંક મચાવી રહેલા કોરોનાથી ભારત પણ બાકાત નથી રહ્યું અને કોરોના વાયરસની અસર આપણા તહેવારો પર પણ જોવા મળી રહી છે. ગત વર્ષે શક્તિ અને ભક્તિના પર્વ એવા નવરાત્રિનું આયોજન કોરોના વાયરસને લીધે મોકૂફ રહ્યું હતું. પરંતુ આ વર્ષે સરકાર દ્વારા શેરી ગરબામાં 400 લોકોને માતાજીની ભક્તિ કરવા માટે પરવાનગી આપી છે. ત્યારે ગુજરાતના ગરબાની શાન માનવામાં આવતા શેરી ગરબાઓનું આ વખતે આયોજન થશે. પરંતુ ડીસાની વાત કરવામાં આવે તો ડીસામાં શેરી ગરબાના સંચાલકોએ કોરોના વાયરસને લઈ માતાજીની ભક્તિના નિયમોમાં પણ કેટલાક પ્રતિબંધો લગાવ્યા છે. ડીસામાં વર્ષોથી શેરી ગરબાનું આયોજન કરતા આયોજકો જણાવી રહ્યા છે કે નવરાત્રી દરમિયાન માતાજીની ભક્તિ અને ગરબે ઘૂમવા આવતા લોકો ફરજિયાત કોરોના વિરોધી વેક્સિન લેવી પડશે. જેમને વેક્સિન નહીં લીધી હોય તેવા લોકોને માતાજીના ગરબા દરમિયાન ચાચર ચોકમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. શ્રી શક્તિ ગ્રુપ મિત્ર મંડળ દિશા સમર્પણ સ્ટેકુંડ નવજીવન સોસાયટીના સંયુક્ત આ નવરાત્રિનો કાર્યક્રમ ઉજવાય છે. ભારત સરકારના ગાઈડલાઇન પ્રમાણે અમે આ અવસર ઉજવીશું. સરકારશ્રીનું રસીનું અભયારણ્ય જે છે ખરેખર સરસ યોગ્ય છે
અને ગુજરાત સરકારે નવરાત્રિનો જે અવસર ઉજવવા માટે એમની જે ગાઈડલાઈન છે એ પ્રમાણે જ અમે અવસર કરીશું. અને અમારી સોસાયટીમાં રસીનો 99% લોકોએ રસી લઈ લીધી છે અને ચાચા ચોકમાં જે પણ રમવા આવશે એ રસી લીધેલો છે એને જ અમે પ્રવેશ આપીશું. અને સરકારશ્રીના ગાઈડલાઈન પ્રમાણે જ અમે આ નવરાત્રિનો ઉત્સવ ઉજવીશું અને તમામ નિયમોનું પાલન કરીશું. માતાજીની ભક્તિ લોકોની સુરક્ષા માટે કરવામાં આવતી હોય છે, ત્યારે કોરોના વિરોધી રસી પણ કોરોના નામના દાનવથી રક્ષા આપનારી રસી છે. ત્યારે લોકોએ પણ માતાજીના નોરતામાં ભક્તિની સાથે સાથે રસીકરણ પર પણ ભાર મૂકવો જોઈએ, જેનાથી કોરોના નામનો રાક્ષસનો અંત લાવી શકાય. મહિન્દ્રા XUV 700 ખરીદવા માટે ઉત્સુક લોકો માટે આતુરતાનો અંત આવ્યો છે. પાલનપુરમાં સિવન સેલ્સ શોરૂમમાં મહિન્દ્રા XUV 700 કારનું ધમાકેદાર લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. તહેવારોની મોસમ એટલે ઓટો સેક્ટરમાં તેજીનો માહોલ હોય છે. મોટાભાગના લોકો તહેવારોની સિઝનમાં વાહનો ખરીદવાનું પસંદ કરે છે. ઓટોમોબાઈલ કંપનીમાં નામાંકિત મહિન્દ્રાએ પણ તહેવારોની સિઝનની શરૂઆતમાં ટેકનોલોજીના હિસાબથી અત્યાર સુધીની સૌથી એડવાન્સ XUV લોન્ચ કરી છે. પાલનપુર આબુ હાઈવે પર આવેલ શિવમ સેલ્સ શોરૂમમાં મહિન્દ્રાની XUV 700 ગ્રેટ લુક અને પાવરફુલ ફીચર્સ સાથે ધમાકેદાર લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ લોન્ચ પ્રસંગે શિવમ ગ્રુપના ચેરમેન શિવરામભાઈ પટેલ, MD અમૃતભાઈ પટેલ, શિવમ સેલ્સના MD મહેશભાઈ પટેલ, અનુપાબેન પટેલ, યશ પટેલ, કોમેટ પટેલ, એરિયા સેલ્સ મેનેજર બિપિન મિશ્રા તેમજ ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રભુભાઈ પટેલ, ગેમરભાઈ ફોક, ડોક્ટર પરિન મેવાડા સહિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. BK ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં શિવમ સેલ્સમાં MD મહેશભાઈ પટેલે મહિન્દ્રાની XUV 700 ગ્રેટ લુક અને પાવરફુલ ફીચર્સ વિશેની વિશેષ જાણકારી આપી હતી. આજે અમારા મહિન્દ્રા શોરૂમની અંદર મહિન્દ્રાની એક નવી પ્રોડક્ટ જેની ઘણા સમયથી આતુરતાથી રાહ જોવાતી હતી એવી XUV 700નું આજે લોન્ચિંગ કર્યું છે મેં. આ પ્રોડક્ટની અંદર ઘણા એડવાન્સ અને સ્માર્ટ ફીચર જેવું કે ઇન્ડસ્ટ્રીની અંદર સૌથી મોટામાં મોટું સનરૂફ, પછી એલેક્સા કરીને એક ફીચર નવું એડ કર્યું છે કંપનીમાં. આ વ્હીકલ પેટ્રોલ અને ડીઝલ એમ બંને વેરિયન્ટમાં અવેલેબલ છે. એમાં મેન્યુઅલ ટ્રાન્સમિશન બી અવેલેબલ છે અને ઓટોમેટિક ટ્રાન્સમિશન અવેલેબલ છે. 5 સીટર પણ છે અને 7 સીટર પણ છે આ વ્હીકલની અંદર. એડાસ કરીને ફીચર્સ બી છે એની અંદર કે જેની અંદર ડ્રાઇવર્સ આસિસ્ટ સિસ્ટમ છે, જેની અંદર લાઇનથી ગાડી થોડી પણ આગી પાછી થાય તો ડ્રાઈવરને એક એલાર્મિંગ આપવામાં આવતું હોય છે કે ભાઈ તમે ડ્રાઇવિંગ વ્યવસ્થિત કરો. એ સિવાય ઘણા બધા એડવાન્સ ફીચર જે છે એના માટે અમે દરેક કસ્ટમરને વિનંતી કરીએ છીએ કે અમારા શોરૂમ પર રૂબરૂ આવે અને વ્હીકલનો ખુદ ટેસ્ટ ડ્રાઈવ લે અને જે કંઈ બી ફીચર્સ છે એ જાતે એનો ટેસ્ટ ડ્રાઈવ લઈને એને એન્જોય કરે. લોન્ચ થયેલી મહિન્દ્રા XUV 700માં સૌથી મોટું સનરૂફ આપવામાં આવ્યું છે. ટેકનોલોજી ઓનબોર્ડ મહિન્દ્રા XUV 700માં સેગમેન્ટમાં વોઇસ એલર્ટની ફર્સ્ટ ટેકનોલોજી છે, જેમાં સ્પીડિંગ વોઇસ એલર્ટને કસ્ટમાઇઝ કરી શકો છો. પાલનપુર શિવમ સેલ્સ શોરૂમમાં ગ્રાહકો માટે મહિન્દ્રા XUV 700 ટેસ્ટ ડ્રાઈવ માટે ખુલ્લી મૂકવામાં આવી છે. ડીસા શહેરના રિચમેન્ટ વિસ્તારમાં આજે બપોરના અચાનક બે જૂથો વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ હતી, જેમાં બે જૂથો આમને સામને આવી ગયા હતા અને એકબીજા પર છૂટા હાથે પથ્થર મારતા નજરે પડ્યા હતા.
આ દ્રશ્યો છે ડીસા શહેરના રિજમેન્ટ વિસ્તારના દ્રશ્યો. આ વિસ્તારમાં આજે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ હતી. દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે બંને જૂથોના માથા પર ખૂન સવાર છે અને આ બંને જૂથોને નથી તો પોલીસ કે નથી કાયદાનો ડર. મકાનોની અગાસી પરથી છૂટા હાથે સામસામે પથ્થરબાજી કરી રહ્યા છે. રિજમેન્ટ વિસ્તારમાં સર્જાયેલા આ દ્રશ્યો પાછળ જવાબદાર છે જૂની અદાવત. આ વિસ્તારના રાવળ સમાજના આ લોકો વચ્ચે જૂની અદાવતને લઈ તકરાર સર્જાઈ હતી અને જોતજોતામાં તકરારે હિંસક સ્વરૂપ ધારણ કરી દીધું અને એક લોકો એકબીજા પર છૂટા હાથે પથ્થર મારવા સુધી આવી ગયા. આ ઘટના બનતા આ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો અને આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો શાંત પાડ્યો હતો. પોલીસ આ ઘટનામાં 3 યુવકો અને 4 મહિલા સહિત 7 લોકોની અટકાયત કરી છે અને આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બનાસકાંઠા જિલ્લાના ભાભરથી સુઈ ગામને જોડતો નેશનલ હાઈવે બિસ્માર હાલતમાં, જેને કારણે વાહન ચાલકો બિસ્માર રોડથી બચવા આમને સામને જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. ભાભરથી સુઈ ગામને જોડતો નેશનલ હાઈવે બિસ્માર હાલતમાં હોવાથી વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન બની ગયો છે. જેમાં વાત કરવામાં આવે તો ભાભરથી 10 કિલોમીટર સુધી એટલે કે વાંઢિયાપુરના બસ સ્ટેશન સુધીમાં રોડ એકદમ ઉબડખાબડ હાલતમાં જોવા મળ્યો હતો. જો કે કોઈ રાજકીય નેતાનું આગમન હોય ત્યારે ડામર નાખીને ખાડા સંતાડવામાં આવે છે, પરંતુ પછી આ હાઈવે થીગડ થાગડ થતાં સ્થાનિક વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાતા હોય છે. જેમાં બાઇક કે ગાડી દ્વારા ધંધા નોકરી માટે અપડાઉન કરતા હાઈવેની બિસ્માર હાલતના કારણે હેરાન પરેશાન થઈ રહ્યા છે. જો કે લાગતા વળગતા તંત્ર દ્વારા આ હાઈવે પર ફેવર વર્ક કરવામાં આવે તેવી માંગ વાહન ચાલકોની ઉઠી છે. ભાભરથી સુઈ ગામને જોડતો 29 કિલોમીટરનો રસ્તો છે, જે ભાભરથી વાંઢિયાપુરાના બસ સ્ટેન્ડ સુધી એકદમ બિસ્માર હાલતમાં છે. અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ આ રસ્તો પાકો થતો નથી. આનું થીગડ થાગડ કામ કરવામાં આવે છે પણ પછી પાછું કોઈ એને ફેવર કામ કરવામાં આવતું નથી. આ લગભગ દર 2-3 વર્ષ પહેલાં આ ફેવર થઈ જતો, પણ હાલના 6-7 વર્ષ થવા છતાં પણ હજી સુધી આ રસ્તાનો કોઈ ફેવર કામ કરવામાં આવ્યું નથી. વાહન ચાલકો આમને સામને થઈ જાય છે. આ સાઈડ જતો હોય, આ સાઈડે અમુક ટાઈમે આ આમને સામને વાહન ચાલકો આવતા કદાચ અકસ્માતની પણ ભીતિ સર્જાઈ શકાય છે. અમે 2 ટાઈમ સવાર સાંજ અમે નીકળીએ છીએ. અમે બહુ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. એટલે મારી તંત્રને નર્મ વિનંતી કે આ એક લશ્કરી હાઈવે છે, જે સુઈગામને જોડતો રસ્તો છે, જે લગભગ 12 કિલોમીટર સુધી સદંતર ઉખડ બાખડ થઈ ગયો છે. તો મારી નર્મ અપીલ છે, લગતા તંત્રને મારી નર્મ અપીલ છે કે આ રસ્તો ફેવર કરવામાં આવે અને વાહન ચાલકોને પડતી મુશ્કેલીનો કંઈ નિવારણ આવે એવી મારી એક અરજ છે. ભારત દેશમાંથી કુપોષણ દૂર કરવા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ 2018માં કુપોષણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જે અભિયાન કુપોષણ દૂર કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. પોષણ માસનો મુખ્ય ઉદ્દેશ્ય નાના બાળકો અને સગર્ભા માતાઓમાં કુપોષણ દૂર કરવાનો છે. સામાન્ય રીતે જન સમુદાયમાં પોષણ અંગે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે સપ્ટેમ્બર માસમાં સમગ્ર દેશમાં રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરવામાં આવે છે. આજે પોષણ માસ સપ્ટેમ્બર 2021 ICDS ઘટક 1ના ડીસા સાવિયાણા સેજામાં પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં CDPO ચેતનાબેન કે ગઢવી ઘટક 1ના માર્ગદર્શન હેઠળ PHC સેન્ટરમાંથી મેડિકલ ઓફિસર તેમજ ગામના સરપંચ, NMM બ્લોક કોઓર્ડિનેટર ઉર્મિલાબેન પટેલ અને બ્લોક પ્રોજેક્ટ આસિસ્ટન્ટ ભરતભાઈ વારેચા તેમજ મુખ્ય સેવિકા જાગૃતિબેન પટેલ, મીનાબેન સોલંકી, જસીબેન મકવાણા અને ગીતાબેન ઠક્કર સહિત સેજાના તમામ કાર્યકરો બહેનો દ્વારા પોષણ માહ અંતર્ગત મહિલાઓને પોષણ વિશે સમજણ આપી માહિતગાર કરવામાં આવેલ. તેમજ પૌષ્ટિક ખોરાક લેવો, જેમાં લીલા શાકભાજી અને સિઝન પ્રમાણેના ફળોનો ઉપયોગ કરવો. પોષણ માસ ઉજવણી પ્રસંગે વાનગી હરીફાઈનું પણ આયોજન કરાયું હતું અને આ વાનગી હરીફાઈમાં કિશોરીઓ, સગર્ભા બહેનો અને ધાત્રી બાળ શક્તિ માતૃશક્તિમાંથી વિવિધ વાનગીઓનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. જેના દ્વારા ઘરે વિવિધ વાનગીઓ બનાવીને ખોરાકમાં ઉપયોગ કરવાનું જણાવ્યું હતું. તેમજ બાળકોના વાલી સાથે પરામર્શ કરી બાળકને યોગ્ય પૌષ્ટિક ખોરાક આપવાનું યોગ્ય માર્ગદર્શન આપેલ. ધાનેરા તાલુકાના મગરાવા ગામ ખાતે આજે વૃક્ષારોપણ કાર્યક્રમની સાથે કોરોના વોરિયર્સનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને સેવા સંકલ્પ તરીકે ઉજવવા માટે આજે મગરાવા ગામના યુવાનોએ મગરાવા ગામની પ્રાથમિક શાળા ખાતે વૃક્ષારોપણ તેમજ કોરોનાના કપરા સમય દરમિયાન ગામડામાં રહેતા લોકોની આરોગ્યની જાળવણી કરતા આરોગ્ય વિભાગના કર્મચારીઓનું કોરોના વોરિયર્સ તરીકે સન્માન કરવામાં આવ્યું હતું. ધાનેરા બજાર સમિતિના ચેરમેન ભૂરાભાઈ પટેલ, પૂર્વ મંત્રી હરજીવનભાઈ પટેલ સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની હાજરીમાં પ્રધાનમંત્રીના જન્મદિવસને અનુસરીને સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી હતી.
બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ગ્રામજનો વરસાદી પાણીનો બચાવ કરે, જળનો સંગ્રહ કરે તેને લઈ જાગૃતિ લાવવા માટે ગ્રામજનોને સમજણ અપાઈ હતી. બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મીઓ આજે ધાનેરા વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતા ત્યારે પોલીસના બાતમીદારે માહિતી આપી હતી કે ધાનેરા તાલુકાના કોટડા 4 રસ્તા નજીક વિંછીવાડી ગામ તરફ જતા મુખ્ય નેનાવા હાઈવે માર્ગ પર રોડની નજીક એક સફેદ કલરની ગાડી પડી છે. મળેલી હકીકતના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચે મૂળ જગ્યા પર પહોંચી ગાડીની તલાશી લેતા ગાડી નંબર પ્લેટ વગરની હતી. જ્યારે ગાડીની અંદર જોતા ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો તેમજ બિયરો મળી આવ્યા હતા, જેમાં કેટલીક બોટલો તૂટેલી ફૂટેલી પણ મળી આવી હતી. જે દરમિયાન ગાડીને અન્ય ગાડી સાથે બાંધી ધાનેરા પોલીસ મથકે લાવવામાં આવી હતી. તેમજ ગાડીમાં મળી આવેલ બોટલોની ગણતરી કરતા કુલ 1787 બોટલો, જેની કિંમત 1,68,550 રૂપિયા સાથે ગાડી કિંમત 3 લાખ રૂપિયા સાથે કુલ 4,68,550નો મુદ્દામાલ જપ્ત કરી મળી આવેલ ગાડીના ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાંથી ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા માટે જિલ્લા પોલીસ અધિકારી દ્વારા આપવામાં આવેલ સૂચનાના આધારે આજે વાવ પોલીસ પેટ્રોલિંગમાં હતી. ત્યારે બાતમીના આધારે પોલીસે તપાસ કરતા વાવના વાવડી ગામ જડીમાંથી 3 પત્તીનો જુગાર રમતા 4 જુગારીઓને રંગે હાથે ઝડપી પાડ્યા હતા, જેમાં સ્થળ પરથી રોકડ રકમ, મોબાઈલ સહિત રૂપિયા 18,000થી વધુના મુદ્દામાલને કબજે કરી જુગારીઓને વાવ પોલીસ મથકે લાવીને જુગાર ધારા મુજબ કેસ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બનાસકાંઠા જિલ્લામાં રોજેરોજ અકસ્માતોની ઘટના સામે આવી રહી છે ત્યારે આજે ગુજરાતથી રાજસ્થાન તરફ જઈ રહેલ પિકઅપ ડાલાને અમીરગઢ નજીક આવેલી માવલ ચેકપોસ્ટ પર અકસ્માત નડ્યો હતો. અમીરગઢ નજીક સબ્જી ભરેલી પિકઅપ ગાડીના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ગાડી આગળ ઊભેલા ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. જે દરમિયાન પિકઅપ ડાલામાં બેઠેલ ડ્રાઈવર ગાડીમાં ફસાઈ જતા મહા મુસીબતે બહાર નીકાળીને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને સદનસીબે ડ્રાઈવરનો આબાદ બચાવ થવા પામ્યો હતો. અકસ્માતને પગલે નેશનલ હાઈવે પર વાહનોની લાંબી કતાર થઈ જતા ટ્રાફિક જામ થઈ જવા પામ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ નજીક આવેલ ભાગ્યોદય હોટલ નજીક ગઈકાલે મોડી રાત્રે 2 ટ્રકો વચ્ચે અકસ્માત થવાથી બંને ટ્રકોમાં આગ લાગી ગઈ હતી અને જોતજોતામાં તો આગના ગોટે ગોટા જોવા મળ્યા હતા. આગની ઘટનાથી નેશનલ હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. રાજસ્થાનના જયપુરથી જૂનાગઢ પ્લાસ્ટિકના ખાલી કોથળા ભરીને જઈ રહેલી ટ્રક અને અન્ય એક ટ્રક વચ્ચે અકસ્માત થતાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગવાની સાથે જ બંને ટ્રકના ચાલકો તેમજ ક્લીનર ટ્રકમાંથી કૂદી જતા તેમનો આબાદ બચાવ થયો હતો, જ્યારે એક ચાલકની નાની મોટી ઈજાઓ થવા પામી હતી. આગ લાગવાની ઘટનાને પગલે અમીરગઢ પોલીસ અને L&T કંપનીના કંટ્રોલ રૂમના યોગેશભાઈ મજેઠિયાને જાણ થતાં કંપનીના કર્મીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા તેમજ પાલનપુર તેમજ ડીસાથી ફાયર બ્રિગેડ બોલાવવામાં આવી હતી. જે દરમિયાન L&T કંપનીના કર્મચારીઓ દ્વારા આગને કાબુ લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા અને આગ કાબૂમાં આવે તે પહેલા બંને ટ્રક બળીને ખાખ થઈ ગયા હતા. અકસ્માત થયો ત્યારે આજુબાજુના લોકો દ્વારા 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા 108 ટીમના ભાવિનભાઈ તેમજ પાયલોટ મુકેશભાઈ ઘટના સ્થળે દોડી જઈ ઈજાગ્રસ્ત સાજિદ ખાન, નૂર મોહમ્મદ ખાનને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જો કે બંને ટ્રકો રાજસ્થાનથી ગુજરાત તરફ જઈ રહી હતી. આગળ પાછળ ટક્કર વાગવાથી બનાવ બન્યો હોવાનું જાણવા મળ્યું હતું. હવે સમય થયો છે ફરી એક વિરામનો, તો વિરામ બાદ જોઈશું. કરોડોના ખર્ચે તૈયાર થયેલ બ્રિજના કારણે થઈ રહી છે પાર્કિંગ સમસ્યા. ગાયત્રી મંદિર પાસે બ્રિજ નીચે પાર્કિંગ સુવિધા ના મળવાને કારણે દંડાઈ રહ્યા છે વાહન ચાલકો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે.
હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર। આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર। સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા। ફોન નંબર 228 772 200। શું તમને પાચન તંત્રને લગતા રોગોથી અને પેટના અવયવોના કેન્સરની સમસ્યાઓથી ચિંતિત છો? શું તમને વધતા વજનના કારણે થતી ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જેવી અન્ય બીમારીઓથી પરેશાન છો? તો આજે જ મુલાકાત લો ડોક્ટર આનંદ પટેલ, જે પોતે ગેસ્ટ્રો અને ઓબેસિટી સર્જન છે, જેઓ લેપ્રોસ્કોપી તથા એન્ડોસ્કોપીથી થતા કેન્સરના ઓપરેશનોના નિષ્ણાત છે। તે બનાસકાંઠાના સુપર સ્પેશિયાલિસ્ટ ગેસ્ટ્રો સર્જન। તેઓ હાલ તમામ પ્રકારની અદ્યતન સુવિધા ધરાવતા આનંદ હોસ્પિટલ, જલારામ મંદિર પાસે ડીસા ડોક્ટર CK પટેલના ત્યાં કાર્યરત છે। તો આજે જ અપોઇન્ટમેન્ટ માટે કોલ કરો 9328520402 અથવા 7820047979 પર। વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં। ડીસામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર 4.5 કિલોમીટર લાંબો ઓવરબ્રિજ બાંધી દેવામાં આવ્યો છે અને આ બ્રિજ બન્યા બાદ હવે નવો પ્રશ્ન પાર્કિંગનો ઊભો થયો છે અને ડીસાના ગાયત્રી મંદિર નજીક આવેલી શહેરની મોટાભાગની હોસ્પિટલમાં બહારથી આવતા લોકો પાર્કિંગની સુવિધા ના હોવાને લીધે રસ્તા પર વાહનો મૂકી રહ્યા છે। ગાયત્રી મંદિર રોડ બ્રિજ બન્યા પહેલા અને બ્રિજ બન્યા બાદ બી પાર્કિંગની સમસ્યા યથાવત રહી છે। પાર્કિંગની વ્યવસ્થા ના હોવાને કારણે વાહન ચાલકો જ્યાં જગ્યા મળે ત્યાં પાર્કિંગ કરી દે છે। આ વાહન ચાલકો પોતાના વાહનો તો મૂકીને જાય છે અને ત્યારબાદ તેને લોક મારી દેવામાં આવતા હોવાથી વાહન ચાલકોને 700 રૂપિયાનો મોટો દંડ ભરવો પડી રહ્યો છે। ગાયત્રી મંદિર નજીક શહેરની મોટાભાગની હોસ્પિટલો આવેલી છે અને ડીસામાં દરરોજના હજારો લોકો સારવાર લેવા માટે આવતા હોય છે અને પોતાના વાહનો માટે પાર્કિંગની કરવાની જગ્યા ના હોવાને લીધે નેશનલ હાઈવે પર જ પોતાના વાહનોને પાર્ક કરવા મજબૂર બનવું પડે છે અને ત્યારબાદ અહીં વાહન પાર્કિંગ કરતા વાહનોને દૂર કરવા માટે એક ખાનગી એજન્સીને જવાબદારી સોંપવામાં આવી છે। તે એજન્સી દ્વારા રસ્તા પર પાર્ક કરવામાં આવેલ વાહનોને લોક મારી દેવામાં આવે છે અને ત્યારબાદ વાહન ચાલકને 700 રૂપિયાનો દંડ કરવામાં આવે છે, જેને લઈ આવી મોંઘવારીમાં લોકોને મોટું નુકસાન સહન કરવું પડી રહ્યું છે। આ અંગે અમારી બીકે ન્યૂઝ ચેનલની ટીમે આ સમસ્યાના નિવારણ માટે ગાયત્રી મંદિર નજીક પહોંચી નિરીક્ષણ કર્યું હતું, ત્યારે તંત્રની એક મોટી બેદરકારી સામે આવી રહી છે। એ વાત ચોક્કસ છે કે રસ્તા પર વાહન પાર્ક ન કરવા જોઈએ, પરંતુ વાહનો પાર્ક કરવા માટે જગ્યા જ ન હોય તો વાહનને પાર્ક કરવા પણ ક્યાં? આ સવાલ પણ એક ખૂબ જ મોટો સવાલ છે અને જ્યાં જગ્યા મળે છે ત્યાં જગ્યાને તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવી છે। ગાયત્રી મંદિરથી બનાસ નદી તરફ જતા મુખ્ય માર્ગ પર જ્યાં પુલ બન્યો છે તેની નીચે વિશાળ ખુલ્લી જગ્યા પડી છે અને આ જગ્યાને કોર્ડન કરી દેવામાં આવી છે। જો સ્થાનિક નગરપાલિકા અથવા તો હાઈવે ઓથોરિટી દ્વારા આ જગ્યાને ખુલ્લી કરવામાં આવે તો અસંખ્ય વાહનોને અહીં પાર્ક કરી શકાય તેમ છે અને તંત્ર જો મામૂલી ચાર્જ વસૂલ કરીને અહીં પાર્કિંગ સ્ટેન્ડ બનાવે તો વાહન ચાલકોને આવી મોંઘવારીમાં ભરવો પડતો દંડ ના ભરવો પડે। કેન્દ્રીય સરકાર અને દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીની સરકાર દ્વારા ડીસામાં જે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે તે ડીસાની જનતા માટે ખૂબ જ આશીર્વાદરૂપ બની ગયો છે અને એના કારણે ઘણા બધા ટ્રાફિકના બનાવો છે, અકસ્માતના બનાવો છે, એમાં એકંદરે ખૂબ જ ઘટાડો થવા પામ્યો છે। પરંતુ સાથે સાથે અત્યારે જે ઓવરબ્રિજ બનવાના કારણે જે ટ્રાફિકની સમસ્યા જે અહીંયા લોકલ જે દવાખાનામાં ડૉક્ટરો છે, એમનો સ્ટાફ છે અને જે પેશન્ટો આવે છે એમના માટે અત્યારે પાર્કિંગનો ખૂબ જ મોટો પ્રશ્ન ઊભો થયો છે ડીસામાં, એ પણ ગાયત્રી મંદિરની આજુબાજુમાં। અહીંયા પણ એક કોઈ સંસ્થા દ્વારા કે કોઈ એવી કંપની દ્વારા કે જે ગાડીઓ અહીંયા રોડ ઉપર પાર્ક કરીને પેશન્ટને ઉતાવળમાં જે લોકો ગાડી મૂકી અને પાર્ક કરીને હોસ્પિટલોમાં જાય છે તેમને અહીંયા લોક મારી દેવામાં આવે છે અને એના કારણે 700 રૂપિયા જેવી કંઈક રકમનું એમને અત્યારે ભરણ કરવું પડતું હોય છે। પરંતુ અત્યારે આપ જોઈ રહ્યા છો કે મારી પાછળ જે ભાગ દેખાય છે કે જે
પુલના નીચેનો જ ભાગ છે ત્યાં નગરપાલિકા અથવા તો પછી હાઈવે ઓથોરિટી દ્વારા જે બંધ કરવામાં આવે છે તે જો ખુલ્લો કરવામાં આવે અને ત્યાં 10 રૂપિયા 20 રૂપિયાના શુલ્ક દ્વારા પાર્કિંગ માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવે તો ભવિષ્યમાં ટ્રાફિકનો પ્રશ્ન પણ રહેતો નથી અને લોકો જે ખોટો દંડ ભરે છે 700 રૂપિયા જેટલી રકમ અત્યારે આ મોંઘવારીના જમાનામાં તો એમાંથી પણ છુટકારો મળે એટલે જે તે જવાબદાર સંસ્થા છે એ નગરપાલિકા હોય અથવા તો હાઈવે ઓથોરિટી હોય એમને મારી એક ડીસાના જાગૃત નાગરિક તરીકે મારી અરજ છે કે જે ગાયત્રી મંદિરથી જે આગળના ભાગનો બ્રિજ છે એની નીચે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવે તો આ ડીસાની જનતા માટે ખૂબ જ આનંદકારક રહેશે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠાના મડાણા, ધાનેરા અને થરામાં યોજાઈ નગરપાલિકાની ચૂંટણી. પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં થયું મતદાન. ડીસામાં ગરબા મંડળ દ્વારા આવકારદાયક નિર્ણય. વેક્સિન નહીં તો ગરબામાં પ્રવેશ નહીંના સૂત્ર સાથે ગરબા આયોજક કરશે શેરી ગરબા. અમીરગઢમાં અકસ્માતોની વણઝાર યથાવત. અમીરગઢના માવલ ચેકપોસ્ટ પર પિકઅપ ડાલાને નડ્યો અકસ્માત તો 2 ટ્રકો વચ્ચે અકસ્માત થતા બંને ટ્રકોમાં લાગી આગ. કરોડોના ખર્ચે તૈયાર થયેલ બ્રિજના કારણે થઈ રહી છે પાર્કિંગ સમસ્યા. ગાયત્રી મંદિર પાસે બ્રિજ નીચે પાર્કિંગ સુવિધા ના મળવાને કારણે દંડાઈ રહ્યા છે વાહન ચાલકો. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.